ભાઈ સાહેબ, બહાર જવું છે, બટ બજેટ 10 લાખ ની અંદરનું છે. બેંક્સ લોન નથી આપતા. બહાર ભણવા જવું છે. મેજોરિટી ભણવા વાળા બહુ ઓછા રહીએ છે. અ, રૂપિયા છાપવા વાળા ને કમાવા વાળા જ જાય છે. ये देना हमें तेरे वास्ते नाची रे देना मैं भी नाचा, मेरे को दो. કે મહેનત કરવી છે, કામવું છે, આ છે તે છે, કલાકના 10-12 યુરો 15 યુરો પગાર મળવો જોઈએ, એવું કોઈ કન્ટ્રી લઈને અમને કયો. તો સ્પેન અને બેલારુસ બે કન્ટ્રી એવા છે કે જેની અંદર 1 વર્ષનો લેંગ્વેજ કોર્સ આપે છે તમને. જેની અંદર આપણે સ્પેનની વાત કરીએ તો 4 દિવસ અઠવાડિયામાં 3-3 કલાકના રોજના ક્લાસીસ હોય છે સ્પાનિશ લેંગ્વેજ શીખવાની આપણે. હવે એની અંદર એ વસ્તુ એવી છે કે એઝ અ સ્ટુડન્ટ તમે પાર્ટ ટાઈમ કામ કરી શકો છો ત્યાં જઈને. अभी मजा आएगा ना भिड़ो. તો આપણે વાત એ કરતા હતા કે ભાઈ સ્પેન ની અંદર તમે ટ્રાય કરો તો સ્પેનના સ્ટુડન્ટ વિઝામાં કોઈ આઇટ્સ ની જરૂર નથી, કોઈ પીટી ની જરૂર નથી, કોઈ લેંગ્વેજ ટેસ્ટિંગ એક્ઝામ ની જરૂર નથી, પ્લસ કોઈ ફંડ શો કરવાની જરૂર નથી ને આઈટી રિટર્ન બી ના ભર્યા હોય તો બી સ્પેન 100% વિઝા રેશિયો ની અંદર અત્યારે ચાલે છે. जलवा है हमारा. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એવા માણસો માટે જે 10th ઓર 12th પાસ છે, રાઈટ, જેને ઇંગ્લિશ નથી આવડતું, આવડે છે, વોટ એવર, ની આપણે લેંગ્વેજ કોર્સ શીખવા માટે જ જાય છે. તો ઓપોર્ચ્યુનિટી એટલી સારી છે કે 10 લાખ ની અંદરના બજેટમાં તમને 1 વર્ષનું સ્પેન ની અંદર સ્ટુડન્ટ વિઝા આપે છે, જે 2 વર્ષ માટે એક્સટેન્ડ થઈ શકે છે. પ્લસ પાર્ટ ટાઈમ જોબ બી તમે સાથે કરી શકો છો. એનો પે રેટ ચાલુ થાય છે, એટલે કે એનો પગાર કહીએ આપણે ત્યાં કલાકના પગાર છે તો કે કલાકના 7 યુરો થી ચાલુ થાય છે, 10 યુરો અને 15 યુરો. હવે એમાં મિનિમમ માનો કે 10 યુરો વાળું બી આવ્યું તો એ 10 યુરો એટલે 1000 રૂપિયા થયા આપણા. 100 યુરો 10,000 રૂપિયા થયા. એટલે 1 કલાકના તમને 1,000 રૂપિયા જેવું વળતર ત્યાં મળે છે કામ કરવાથી. પ્લસ એક્સટેન્ડેબલ બી છે. તમારું સ્ટડી પૂરું થાય તે પછી શું કરવું કે ભાઈ 1 વર્ષ પછી અમને પાછા મોકલી દેશે તો એવું કાંઈ નથી. બીવાની કઈ જરૂર નથી. બેંક્સ લોન બી આપે છે. એટલે અહીંયાથી જવા માટેના રૂપિયા કેમ કરવા એ બી વિચારવાનું નથી. સ્પેનની અંદર સ્પેનિશ લેંગ્વેજના 1 વર્ષના કોર્સની અંદર તમે અપ્લાય કરી શકો છો. શેન્ગેન કન્ટ્રી છે, પ્લસ યુરોપિયન કન્ટ્રી છે. અને અત્યારના ટાઈમ પીરિયડ ઉપર જોવા જાય તો કેનેડા 30-35 લાખ રૂપિયા, ઓસ્ટ્રેલિયા 40-45, યુએસએ 45+ જાય છે. હવે મિડલ ક્લાસ માણસો જેમ કે મધ્યમ વર્ગના માણસો થઈ ગયા તો એ લોકો માટે સ્ટુડન્ટ વિઝા ક્યાંના, કે જેને કમાવવું છે કે ભણવું બી છે, વોટ એવર જે બી કરવા જતા હોય તો સ્પેન અને બેલારુસ બે બેટર કન્ટ્રી છે યુરોપની અંદર, જ્યાં તમે સેટલ થઈ શકો છો, કામ કરી શકો છો, જોબ બી કરી શકો છો, પરમનન્ટ બી થઈ શકો છો અને સિટીઝનશીપ બી મળી જાય છે. क्यों हिला डाला. હવે ફ્રાન્સની અંદર અને સ્પેનની અંદર એ રીતના છે કે 1 વર્ષનું સ્ટુડન્ટ વિઝા અને એ સ્ટુડન્ટ વિઝા પછી 2 વર્ષના એક્સટેન્ડ થાય છે, જેની અંદર તમારે જે જોબ તમે સ્ટુડન્ટની અંદર પાર્ટ ટાઈમમાં કરો છો એ જ માણસ, એ જ એમ્પ્લોયર તમારું એમ્પ્લોયમેન્ટ કાર્ડ કાઢી આપશે. ટીઆઈએ કરીને એક કાર્ડ આવે છે એ બી કાઢી આપે છે. અને 100% ત્યાંની અંદર તમને આસિસ્ટન્ટ કરવા માટે આપણે પોતાની ઓફિસ બી ત્યાં છે. તો જેને જવું હોય, ઈચ્છા છે સ્પેન જઈને યુરો કમાવાની, ફટાફટના અને વહેલામાં વહેલા ધોરણે કોન્ટેક્ટ કરજો, કેમ કે બહુ લિમિટેડ સીટ્સ છે. સપ્ટેમ્બર ઇન્ટેક ઓલરેડી ખતમ થઈ ગયું છે, હવે આવશે જાન્યુઆરી ઇન્ટેક. તો સીટ્સ લિમિટેડ છે અને જવા વાળા મોકલવા વાળા આપણે પેલા છીએ. જવા વાળા બહુ બધા માણસો છે, તો કોન્ટેક્ટ ફટાફટ કરી લેજો. પોઝિટ